નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી એકવાર ગુજરાતમાં મોટો વધારો કરવામાં આવ્યો છે। જી હા દર્શક મિત્રો, પેટ્રોલ અને ડીઝલના ભાવને લઈને ફરી એકવાર નવા સમાચાર સામે આવી રહ્યા છે, કારણ કે છેલ્લા હજુ મિત્રો 3 રૂપિયા પેટ્રોલ ડીઝલમાં વધાર્યા હતા, એને 5 દિવસ પણ હજુ પૂરા નથી થયા, ત્યાં ફરીથી સરકારે પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો કરી રાખ્યો છે। જી હા મિત્રો, મોદીજીએ આને પહેલા પણ કીધું હતું કે પેટ્રોલ અને ડીઝલ જેમ બને એમ ઓછું વાપરો, કારણ કે મિત્રો દેશ પાસે અત્યારે હાલ કેટલા દિવસનું પેટ્રોલ બાકી રહ્યું છે એ પણ હજુ કોઈને નથી ખબર। તેની વચ્ચે અત્યારે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે કે પેટ્રોલ ડીઝલમાં ફરી એકવાર ભાવ વધારો ચીકી દેવામાં આવ્યો છે। આજે મિત્રો 3-4 દિવસ પહેલા જ જે છે તે 3 રૂપિયા વધારવામાં આવ્યા હતા પેટ્રોલની અંદર, ડીઝલની અંદર, ત્યારે આજે ફરીથી નિર્ણય લેવામાં આવ્યો છે। વાહન ચાલકો ઉપર મોંઘવારીનો વધુ એક ડામ અત્યારે હાલ પડ્યો છે, તે અનુસાર જોઈએ કેટલા રૂપિયા વધ્યા છે। તો મિત્રો ઈંધણના ભાવમાં જે છે તે પેટ્રોલ અને ડીઝલ બંનેમાં 90 પૈસાનો વધારો, એટલે કે ઓલમોસ્ટ 1 રૂપિયાનો વધારો જે છે તે આજે કરવામાં આવ્યો છે। 2-3 દિવસ પહેલા 3 રૂપિયા વધારવામાં આવ્યા હતા, આજે ફરીથી 1 રૂપિયા મિત્રો વધારવામાં આવ્યા છે। ત્યારે આને લઈને મિત્રો જે છે તે સમગ્ર દેશમાં અત્યારે ચિંતાનો માહોલ બનેલો છે, કારણ કે પેટ્રોલ ડીઝલ અત્યારે કેટલા દિવસનું છે સરકાર પાસે એ પણ હજુ કોઈ જાણકારી નથી। જ્યારે મિત્રો બંગાળમાં ચૂંટણી હતી એની પહેલા સરકારે સામેથી આવીને કહ્યું હતું કે હમણાં પેટ્રોલ ડીઝલના ભાવ વધારવાની કોઈ સંભાવના નથી અને આ મામલે જે છે તે તમામ અફવાઓ છે તેવું સામેથી સરકારી મંત્રીઓએ કહ્યું હતું, પરંતુ હવે જ્યારે ભાવ વધી રહ્યા છે ત્યારે એ મિત્રો જે ડર હતો લોકોનો એ સાચો હતો। ચૂંટણી પછી ઘણા બધા લોકોએ કહ્યું હતું કે ભાવ વધશે, એ માહિતી સાચી પડી છે। જેવી બંગાળની ચૂંટણી પૂરી થઈ ત્યાર પછી હવે લગાતાર 15 દિવસની અંદર આ બીજી વખત ભાવ વધારો પેટ્રોલમાં કરવામાં આવ્યો છે અને હજુ પણ ઘણા બધા નિષ્ણાતોનું તો કહેવું છે કે 100 રૂપિયાને પાર પણ ભાવ જે છે તે હમણાં એકાદ મહિનાની અંદર જ જઈ શકે। તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં વરસાદ પડવાને લઈને નવી આગાહી જાહેર કરવામાં આવી છે। જી હા દર્શક મિત્રો, આજે આગાહી હવે ફરી ગઈ છે। ત્યારે ગુજરાત રાજ્ય તરફ જે સિસ્ટમ આવી રહી હતી તે હવે વધારે ગતિથી આગળ વધી રહી છે, ત્યારે હવે આ સિસ્ટમ ઓલમોસ્ટ ગુજરાત ઉપર આવી જ ગઈ છે અને હવે ગણતરીની કલાકોમાં ગુજરાત ઉપરથી પસાર થવાની છે। ત્યારે આ સિસ્ટમને કારણે કઈ જિલ્લામાં કેટલો વરસાદ પડી શકે તેને લઈને અત્યારે હાલ નવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તો મિત્રો બંગાળની ખાડી અને અરબ સાગર બંને એક સાથે સક્રિય થતા અત્યારે આખા ભારતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના રાઉન્ડો વધી ગયા છે। એમાં પણ ખાસ ગુજરાતની વાત કરીએ તો જે સિસ્ટમ છે મહારાષ્ટ્રને હવે વટી ગઈ છે। મહારાષ્ટ્રમાં છેલ્લા 2 દિવસથી ભારે વરસાદો પડી રહ્યા છે, ત્યારે હવે વારો ગુજરાતનો બનશે। આની અંદર ઘણા બધા વિસ્તારોમાં મિત્રો સારા એવા વરસાદ પડવાની સંભાવના છે, તેમાં શરૂઆત દક્ષિણ ગુજરાતથી અને દક્ષિણીય સૌરાષ્ટ્રથી થઈ શકે, જેમાં અમરેલી, ભાવનગર, બોટાદ અને જુનાગઢ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં 1 ઇંચથી વધારે વરસાદ પડવાની સંભાવના છે। તો આ 4 જિલ્લા અમરેલી, ભાવનગર, બોટાદ અને જુનાગઢ કે જે ગુજરાતની અંદર સૌરાષ્ટ્રમાં આવેલા છે, આ 4 જિલ્લામાં એકાદ ઇંચ વરસાદ પડી શકે। અને અમરલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે જે દક્ષિણ ગુજરાતનો ભાગ છે ત્યાં 2 ઇંચ સુધીના વરસાદ પણ આ રાઉન્ડમાં પડી શકે, કે જે રાઉન્ડ 19 થી લઈને 23 તારીખ વચ્ચેનો જે આવ્યો છે આ રાઉન્ડની અંદર 2 ઇંચ સુધીના વરસાદ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં, એટલે કે સુરત, નવસારી, વલસાડ, ડાંગ, નર્મદા અને તાપી, ભરૂચ સહિતના જિલ્લાઓમાં પડી શકે છે। મિત્રો ખાસ તમારે જણાવી દેવાનું છે કોમેન્ટની અંદર કે તમે કયા ગામથી આ વિડીયો જોઈ રહ્યા છો અને તમારા ગામમાં અત્યારે કોઈ વાદળછાયું વાતાવરણ અને વરસાદી વાતાવરણ બન્યું છે કે નહીં, ખાસ મિત્રો અત્યારે જ કોમેન્ટ કરીને લખી આપજો। ત્યાર પછીના મહત્વના સમાચાર, અત્યારે હાલ મોટું આર્થિક તોફાન આપણી તરફ આવી રહ્યું છે, એટલે તમે તૈયાર રહેજો તેવું જણાવી દેવામાં આવ્યું છે રાહુલ ગાંધી તરફથી। જ્યાં મિત્રો રાહુલ ગાંધી કે જે મિત્રો વિપક્ષના અત્યારે લીડર છે, મેઇન નેતા છે, તેમણે દેશ માટે મોટી ચિંતા વ્યક્ત કરી છે અને મોદી સરકારો ઉપર આકરા પ્રહારો પણ કર્યા છે કે આજે જે આ સમય બન્યો છે તેને મિત્રો દોષી જે છે તે સરકાર છે તેવું પણ રાહુલ ગાંધી અહીંયા કહ્યું છે, કારણ કે રાહુલ ગાંધી મિત્રો જે છે તે તેમના સંસદીય મત વિસ્તારમાં રાયબરેલી પહોંચ્યા હતા, ત્યાં તેમણે ભાષણની અંદર ભાજપ ઉપર જોરદાર નિશાન લગાવ્યું। તેમણે મિત્રો કહ્યું કે વડાપ્રધાન દ્વારા કરવામાં આવેલી આર્થિક માળખા ફેરફારમાં તોફાન લાવવામાં આવશે। આવનારા સમયમાં ઉત્તર પ્રદેશના લોકો ચોંકી જશે અને આખા ભારતની અંદર એક મોટું આર્થિક તોફાન આવી રહ્યું છે, એટલે કે પૈસાની દ્રષ્ટિએ એક મોટું તોફાન આવશે। આર્થિક આંચકો જે છે તે આવી રહ્યો છે, એના માટે તમામ લોકો તૈયાર રહેજો તેવી અગાઉ ચેતવણી રાહુલ ગાંધી આપી છે। અને સાથે મિત્રો રાહુલ ગાંધીએ કહ્યું છે કે આજે તોફાન એટલે કે આર્થિક તોફાન એટલે કે જે મહામંદી જેવો માહોલ આવવાનો છે એ કોના માટે છે તેનો પણ
ઉલ્લેખ કર્યો. રાહુલ ગાંધીએ કહ્યું કે તે અંબાણી અથવા તો અદાણી માટે નથી આવી રહ્યું, તે આવી રહ્યું છે દેશના યુવાનો માટે, ખેડૂતો માટે અને જે નાના વ્યવસાય ધંધાઓ કરે છે તેમને સૌથી મોટી અસર થશે. અંબાણી કે અદાણીને અસર નહીં થાય. રાહુલ ગાંધીએ કહ્યું કે પેટ્રોલના ભાવ વધી રહ્યા છે, મોંઘવારી આસમાને પહોંચી રહી છે અને સામેથી જે છે તે સરકાર આનો કોઈ જવાબ આપી રહી નથી. રાહુલને કોઈ સમજતું નથી. સાથે અમે હજુ પણ તેમના પગલાં લેવા અને જનતાનું રક્ષણ કરવા માટે કહી રહ્યા છે તેવું પણ રાહુલ ગાંધીએ કહ્યું, પરંતુ તેમની સાથે કોઈ લેવા દેવા નથી. ક્યારેક તે નોર્વે જાય છે, ક્યારેક જાપાન જાય છે, એવું મિત્રો તેમણે મોદીજી માટે કહ્યું. એટલે કે રાહુલ ગાંધીએ કહ્યું કે મોદીજીએ પહેલા કહ્યું હતું કે બહાર વિદેશ પ્રવાસ કોઈએ ના કરવો જોઈએ અને મોદીજી આવું બોલીને સામેથી તે ખુદ જે છે તે વિદેશ પ્રવાસે છેલ્લા 5 દિવસથી છે તેવું પણ રાહુલ ગાંધી અહીંયા પ્રહાર કર્યો સરકાર ઉપર. સાથે જ રાહુલે મિત્રો કહ્યું કે નરેન્દ્ર મોદી કહે છે કે સોનું ન ખરીદો, ઇલેક્ટ્રિક ગાડીઓ ન ખરીદો અને વિદેશ ન જાઓ, પરંતુ આ બધાની વચ્ચે મોદીજી ખુદ વિદેશમાં અત્યારે જઈ રહ્યા છે. ત્યારે એક મોટું આર્થિક તોફાન આપણા તરફ નજીક છે અને તે કોઈને રોકી શકાતું નથી. એટલે કે જે તોફાન મિત્રો આવવાનું છે કોઈ વાતાવરણમાં તોફાન નહીં, પરંતુ મંદી અને આર્થિક તંગીને લઈને મિત્રો અહીંયા રાહુલ ગાંધી જણાવી રહ્યા છે જે આપણે આપણા જીવનમાં ક્યારેય નથી જોયું તેવું સંકટ હવે ખૂબ નજીક છે તેવી ચેતવણી રાહુલ ગાંધીએ આપી. ત્યારબાદ જોઈ લઈએ તો ભારત કોઈના પણ દબાણમાં હવે નહીં આવે તેવો સામેથી સૌથી મોટો નિર્ણય હવે ભારત સરકારે લઈ લીધો છે. ત્યારે છેલ્લા ઘણા બધા સમયથી મિત્રો ભારત જે છે તે રશિયા પાસેથી ઓઇલ ખરીદી રહ્યું હતું અને આ ઓઇલમાંથી પછી મિત્રો પેટ્રોલ, ડીઝલ અને ગેસ બનાવવામાં આવી રહ્યો હતો. ત્યારે અમેરિકાએ મિત્રો આ માટે ભારતને અને બીજા બધા વિશ્વના તમામ દેશોને રશિયા પાસેથી તેલ લેવા માટે છૂટી આપી હતી 1 મહિના માટે અને 1 મહિનાનો સમય ગઈકાલે જ પૂરો થયો. ત્યારે ગઈકાલે અમેરિકાએ તમામ દેશોને ધમકાવી દીધા કે રશિયા પાસેથી કોઈ પણ તેલ ખરીદશે નહીં, ભારતે પણ ખરીદવાનું નથી તેવું પણ અમેરિકાએ જણાવી દીધું હતું. ત્યારે આનો વળતો જવાબ આપીને મિત્રો ભારતે જે છે તે હવે અમેરિકાને જવાબ આપી દીધો છે. આમ જોઈએ તો મિત્રો ભારત ઉપર અત્યારે જે છે તે લાંબા સમયથી લોકોની ચિંતા હતી કે જો અમેરિકા ના પાડશે રશિયા પાસેથી તેલ લેવાની તો ભારત ક્યાંથી તેલ લઈને આવશે, પેટ્રોલ ડીઝલ ક્યાંથી મળી રહેશે. તો આનો જવાબ હવે ભારત સરકારે આપી દીધો છે. હવે અમેરિકાના દબાણમાં ભારત કામ નહીં કરે, ભારતને જેમની પાસેથી તેલ લેવું હશે તે લેશે. એટલે કે ભારતના રૂપિયા છે તે ભારત કોઈ પણ દેશને આપીને તેલ લઈ શકે તેવો મિત્રો અહીંયા ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ત્યારે અમેરિકાના દબાણમાં હવે ભારત રહેશે નહીં તેવો સૌથી મોટો ખુલાસો, કારણ કે અમેરિકા જે છે તે કોઈને કહી શકે કે તેલ ક્યાંથી ખરીદવું ક્યાંથી નહીં એ મિત્રો પોતાના દેશનો નિર્ણય હોય છે. એટલે કે ભારતે તેલ ક્યાંથી ખરીદવું ક્યાંથી નહીં તે ભારતનો નિર્ણય છે. અમેરિકા જે છે તે તેમાં કોઈ પ્રકારનો જે છે તે વચમાં દખલગીરી ના કરે તેવું પણ કહેવામાં આવ્યું છે, કારણ કે લાંબા સમય પછી જે છે તે મિત્રો અત્યારે જે સમાચાર આવી રહ્યા છે અને અમેરિકાએ જે કહ્યું કે રશિયા પાસેથી કોઈ તેલ નહીં ખરીદતા, ત્યારે આનો જવાબ મિત્રો આપવા મિત્રો ખાસ કરીને સુજાતા શર્માએ પણ એક મહત્વની માહિતી આપી હતી. પેટ્રોલિયમ મંત્રાલય સંયુક્ત સચિવ સુજાતા શર્માએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે રશિયા ઉપર અમેરિકન છૂટના સંબંધમાં તેઓ સ્પષ્ટ કરવા માંગે છે. ભારત જે છે તે રશિયા પાસેથી છૂટ પહેલા પણ તેલ ખરીદી રહ્યું હતું, અમેરિકાએ છૂટ આપી ત્યારે પણ ખરીદી રહ્યું હતું અને હવે જ્યારે અમેરિકાએ છૂટ નથી આપી તો પણ ભારત રશિયા પાસેથી તેલ ખરીદવાનું ચાલુ જ રાખશે. ભારતે ક્યાંથી ખરીદી કરવી એ ભારતનો પોતાનો નિર્ણય રહેશે તેવું સુજાતા શર્માએ કહ્યું. ત્યારબાદ જોઈ લઈએ તો 2000 રૂપિયાનો 23મો હપ્તો આવનારો ખેડૂતોના ખાતામાં કઈ તારીખે આવશે તેને લઈને ઘણા બધા સવાલો કરવામાં આવી રહ્યા છે. તેના જવાબમાં શું છે તારીખ તેના વિશે વાત કરીએ તો લાંબા સમયથી ખેડૂતો મિત્રો એક માંગ ઉઠાવી રહ્યા છે કે 2000 રૂપિયાનો પીએમ કિસાન યોજનાનો ખેડૂતનો હપ્તો જે 23મો છે એ કઈ તારીખે કયા મહિનામાં આવી શકે. એના પહેલા આપણે સમજવું પડશે કે ગયો હપ્તો કયા મહિનામાં આવ્યો હતો, એને આધારે આપણને આવનારા હપ્તાની માહિતી મળશે. તો જે છેલ્લો હપ્તો આવ્યો હતો 22મો એ માર્ચ મહિનાની અંદર એટલે કે 13 માર્ચ 2026ની અંદર આવ્યો હતો, જેને આજે 2.5 મહિના પૂરા થઈ ચૂક્યા છે અને 2 હપ્તાની વચ્ચે મિત્રો જે છે તે સરકાર ઓલમોસ્ટ 3.5 થી 4 મહિનાનો બ્રેક મૂકતી હોય છે. તો હવે 1.5 મહિનાની અંદર આવનારો 23મો હપ્તો તમારા ખાતામાં આવી શકે. સૌથી વધારે ચાન્સ બની રહ્યા છે કે આવનારો જે જૂન મહિનો છે, જે ચોમાસું શરૂ થનારો મહિનો છે ગુજરાતમાં, તો એ જૂન મહિનાના અંતમાં અથવા જુલાઈ મહિનાની શરૂઆતની અંદર એટલે કે 6ઠા મહિનાના અંતમાં અથવા 7મા મહિનાની શરૂઆતની અંદર જે છે તે 2000 રૂપિયાનો 23મો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા થઈ શકે. અને આ હપ્તો જમા થાય પહેલા ઘણા બધા મોટા પાયે ફેરફાર થવાના છે, જેમ કે ખેડૂતોના નામ લિસ્ટમાંથી નીકળી જશે કે જે ખેડૂતોએ KYC નહીં કરાવેલું હોય, ફાર્મર રજિસ્ટ્રેશન નહીં કરાવેલું હોય, તો આ તમામ ખેડૂતોના નામ જે છે તે લિસ્ટમાંથી નીકળી જવાના છે. તો હપ્તો ક્યારે આવવાનો છે એ મહત્વનું નથી, પરંતુ હપ્તો આવે એ પહેલા તમે આ બધી વસ્તુઓ તૈયાર રાખશો, કમ્પ્લીટ કરાવેલી રાખશો કે નહીં એ મહત્વનું રહેશે.
ત્યારબાદ જોઈ લ્યો તો હવે તમારી ફરિયાદ સીધી મોદીજીની ઓફિસ સુધી પહોંચશે. જી હા મિત્રો, સૌથી મોટા સમાચાર, જો તમારું કોઈ સરકારી કામ લાંબા સમયથી અટકેલું હોય અથવા તો જો તમને કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી યોજનાઓનો લાભ મળતો નથી અથવા તો મિત્રો તમને સરકારી કામકાજને લગતી કોઈ પણ સમસ્યા હોય, એટલે કે તમે કોઈ પણ પ્રકારના સરકારી કામો કરવા માટે ગયા હોય, તમને કોઈ પ્રોબ્લેમ આવી રહી હોય કોઈ યોજનાની અંદર અથવા કોઈ પણ પ્રકારની અન્ય તમારી ફરિયાદ હોય સરકાર સામે, તો હવે એ ફરિયાદ તમે કરાવી શકશો તમારા ઘરે બેઠા ફોનના માધ્યમથી. અને આજે તમે ફરિયાદ કરશો એ સીધી મોદીજીના ઓફિસ સુધી પહોંચી જવાની છે. એટલે મિત્રો એનાથી તમે સમજી શકો કે તમારી ફરિયાદનું ચોક્કસ સમાધાન મળશે. આના માટે તમારે શું કરવાનું છે? તો સૌથી પહેલા મોબાઈલ ફોનની અંદર તમારે જે છે તે ગૂગલ ઓપન કરવાનું છે. ગૂગલ બ્રાઉઝરની અંદર તમારે સર્ચ કરવાનું છે www.pradhanmantriindia.government, એટલે કે પ્રધાનમંત્રીની ઓફિશિયલ જે વેબસાઇટ છે તમારે ખોલવાની છે. ત્યાં જઈને મિત્રો જે ફરિયાદનું મેનુ આવશે સામે, એ ફરિયાદના મેના ઉપર જઈને મિત્રો તમારે ક્લિક કરવાનું છે અને ત્યાં સીપી ગ્રામ લખેલું આવશે. તો સીપી ગ્રામનો જે પેજ ખુલશે ત્યાં મિત્રો તમે આખી તમારી ફરિયાદ લખી શકશો. અને આ જે તમારી ફરિયાદ તમે લખશો એના ઉપર એક નોંધણી નંબર પણ મળશે. એનાથી તમે તમારી ફરિયાદ ક્યાં પહોંચી છે, તેનું સમાધાન થયું છે કે નહીં, એ પણ તમે હિસાબ લઈ શકશો, ટ્રેક કરી શકશો. અને આજે તમારી ફરિયાદ છે સીધી પીએમઓ ઓફિસ સુધી, એટલે કે પ્રધાનમંત્રી ઓફિસ સુધી પહોંચશે અને એનું મિત્રો જે છે તાત્કાલિક તમને જે છે તે સમાધાન પણ આપવામાં આવશે. તો એવું નથી કે મિત્રો માત્ર ફરિયાદ, આને લઈને મિત્રો સરકાર અત્યારે ઘણી બધી કડક છે અને સીપી ગ્રામની અંદર લોકોની ફરિયાદો સાંભળવામાં આવે છે અને તેનું સમાધાન પણ આપવામાં આવે. ત્યાર પછી સમજી લઈએ તો દુનિયા પાસે હવે થોડા અઠવાડિયાનું જ તેલ બાકી રહ્યું છે તેવા સમાચાર આવી રહ્યા છે. ત્યારે મિત્રો વિશ્વભરની અંદર છેલ્લા 30 થી વધારે મિત્રો દિવસોથી યુદ્ધ વિરામ તો કર્યું હતું, પરંતુ ફરીથી હવે યુદ્ધ શરૂ થઈ ચૂક્યું છે. ત્યારે અમેરિકાએ ઈરાનને મોટી ધમકી પણ આપી દીધી છે કે જો ઈરાન ટૂંક સમયમાં કોઈ નિર્ણય નહીં લે તો આખું ઈરાન ઉડાડી દેવામાં આવશે. ત્યારે મેઇન વાત એ છે કે આ યુદ્ધ તો હવે પૂરું થતું દેખાઈ રહ્યું નથી. તો જો આ યુદ્ધ પૂરું નહીં થાય તો કેટલા દિવસ સુધી ચાલી રહે તેટલું તેલ હવે બચ્યું છે દુનિયાની અંદર. તો આપણે મેઇન ભારતની વાત પહેલા કરીએ તો ભારત પાસે 60 દિવસનો તેલ પુરવઠો એટલે કે પેટ્રોલ ડીઝલ ઇંધણ પુરવઠો પડ્યો છે તેવું મિત્રો જણાવવામાં આવ્યું હતું. પરંતુ એની પહેલા મિત્રો જે છે તમને જણાવી દીધું, માર્ચ અને એપ્રિલ મહિનામાં યુદ્ધને કારણે વૈશ્વિક લેવલ ઉપર તેલ ભંડારો રેકોર્ડ ગતિએ ઘટ્યા છે. છેલ્લા 2 મહિનામાં 24.6 કરોડ બેરલ જે મિત્રો તેલ જે છે તે મિત્રો ખાદ્ય થઈ ચૂક્યું છે. IEA મિત્રો ઇન્ટરનેશનલ ઉર્જા એજન્સીઓને સોમવારે તેલ ભંડારને લઈને ચેતવણી આપી. એજન્સીનું કહેવું છે કે દુનિયામાં વ્યાપારી તેલ ભંડાર ઝડપથી ખતમ થઈ રહ્યા છે, એટલે કે જે મિત્રો ઓઇલ વાપરવામાં આવે છે ફેક્ટરીઝની અંદર, ઉદ્યોગોની અંદર, તે ઝડપથી અત્યારે ખતમ થઈ રહ્યા છે. વર્તમાન પરિસ્થિતિમાં થોડા અઠવાડિયાનો સ્ટોક બચ્યો છે, એટલે કે ગણતરીના અઠવાડિયાની અંદર આ તેલ ઓઇલ જે છે તે પૂરું થઈ જશે. એજન્સીઓના વડા ફાતે બિરોલે મિત્રો જણાવ્યું કે યુદ્ધ અને હોર્મુઝ બંધ થવાને કારણે વૈશ્વિક તેલ પુરવઠા ઉપર ગંભીર અસર પડી છે, જેનાથી બજારમાં ભારે દબાણ ઊભું થઈ રહ્યું છે. હવે ઓઇલ રિઝર્વો પૂરા થઈ રહ્યા છે અને જો આ યુદ્ધ જેટલું ચાલ્યું એટલું ફરીથી આગળ ખેંચાઈ જશે તો વિશ્વભરની અંદર એક મોટું ચિંતાનું જોખમ એ બનશે કે વૈશ્વિક લેવલ ઉપર ફેક્ટરીઝની અંદર અને ઉદ્યોગમાં ઓઇલ અને તેલનો રિઝર્વ જો પૂરો થઈ જશે તો તમામ ફેક્ટરીઓ ઊભી રહી શકે. ત્યારબાદ જોઈ લઈએ તો આજના સૌથી મોટા ખેડૂત સમાચારની અંદર કઈ કયા ભાવ મિત્રો જોવા મળ્યા, ખેડૂતોને બજાર ભાવ તેના વિશે વાત કરીએ. મિત્રો તમામ પાકની અંદર બજાર ભાવો આજે જે જાહેર કરવામાં આવ્યા તેની અંદર ખેડૂતની અંદર માર્કેટ યાર્ડની અંદર ખેડૂતોને કયા કયા ભાવ આજે મળ્યા છે તે જોઈએ. તો સૌથી પહેલા કપાસમાં સૌથી નીચામાં નીચો ભાવ 1000 થી શરૂ થયો અને ઊંચામાં ઊંચો કપાસનો ભાવ 1702 રૂપિયા ગયો. નવી શીંગનો ભાવ 1300 થી લઈને 1681 ગયો. તેની સાથે તલનો ભાવ 1850 થી લઈને 2400 રૂપિયાએ પહોંચ્યો. કાળા તલનો ભાવ 2180 થી લઈને 3478 રૂપિયા પહોંચ્યો. ઘઉંનો ભાવ જે છે તે 423 થી લઈને 540 રૂપિયા. બાજરીનો ભાવ 336 થી 555. જુવારનો ભાવ 430 થી 788. અડદનો ભાવ 1470 થી લઈને 1470 જ રહ્યો. મગનો ભાવ 1481 થી 1684 બોલાયો. મેથીનો ભાવ 1000 થી લઈને 1261. ધાણાનો ભાવ 2000 થી લઈને 2175 રૂપિયા. જીરુનો ભાવ 3000 થી લઈને 3225 રૂપિયા આજે બોલાયો. તેની સાથે તુવેરનો ભાવ 841 થી લઈને 1381 રૂપિયા બોલાયો. મકાઈનો ભાવ પણ 416 થી લઈને 416 રૂપિયા જ આજે રહ્યો.
ત્યાર પછી જોઈ લઈએ તો મોદીજી પ્રશ્નનો જવાબ કેમ નથી આપી રહ્યા તેના ઉપર મોટા સવાલો અત્યારે હાલ ઊભા થઈ રહ્યા છે. ત્યારે વડાપ્રધાન મોદી અત્યારે હાલ વિદેશની મુલાકાતે છે, ત્યારે નોર્વે ગયેલા છે. ત્યારે નોર્વે દેશની અંદર પ્રધાનમંત્રી મોદીનો એક વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેને કારણે રાજકારણ ગરમાયું છે. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પણ આ વિડીયો જોઈને જે છે તે પ્રધાનમંત્રી ઉપર પ્રહારો કર્યા છે. વિડીયોમાં એક નોર્વે દેશની અંદર જે મિત્રો મોદી અત્યારે ગયા છે, તો વિડીયોની અંદર મોદીજી ઊભા હતા. ત્યારે નોર્વેના મિત્રો પત્રકારે વડાપ્રધાન મોદીને પ્રશ્ન પૂછ્યો હતો. ત્યારે મિત્રો પ્રધાનમંત્રી મોદી તેને જવાબ આપ્યા વગર જ ત્યાંથી ચાલી નીકળ્યા. આના ઉપર અત્યારે વૈશ્વિક લેવલ ઉપર જે છે તે મિત્રો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને સોશિયલ મીડિયા ઉપર લોકો જે છે તેના ઉપર સવાલ ઊભા કરી રહ્યા છે કે મોદીજી અત્યારે જે વિદેશ પ્રવાસે ગયા છે નોર્વેની અંદર, તો નોર્વેના પત્રકારે જે સવાલ પૂછ્યો તેનો જવાબ શા માટે મોદીજીએ ના આપ્યો અને જવાબ આપ્યા વગર ચાલવા માંડ્યા હતા. આના ઉપર રાહુલ ગાંધી સહિતના ઘણા બધા વિપક્ષના નેતાઓએ પણ પ્રહાર કર્યો. કોંગ્રેસ અને વિપક્ષે આ ઘટનાને સરકાર ઉપર નિશાન સાધ્યું અને કહ્યું કે મોદીજી જવાબ પણ આપી શકતા નથી. અત્યારે એટલી કટોકટીની સ્થિતિ બનેલી છે. ત્યાર પછી જોઈ લઈએ તો હવે ખેડૂતોને 100% સબસિડી મળશે. સૌથી મોટા સમાચાર, જંગલી પશુઓના ત્રાસથી ખેડૂતો કંટાળ્યા છે. ત્યારે કડકડતી ઠંડીમાં જે ખેડૂતોને રાત્રે મિત્રો ખેતરની અંદર જવું પડે છે કોઈ પશુ પ્રાણીઓથી રક્ષા કરવા માટે પોતાના પાકની, ત્યારે આની અંદર મિત્રો ગીરની બોર્ડરના પરના ગામડાઓના ખેડૂતોને રાત્રિના સમયે પાકનું રખોપું કરવા માટે રાત ઉજાગરા કરવાનો વારો પણ પડ્યો હતો. ત્યારે સૌરાષ્ટ્રની અંદર જો મિત્રો જંગલી પશુ ખેતરમાં ઘૂસી જાય તો અડધા વર્ષની કમાણી ખેડૂતોની પૂરી થઈ જાય છે, કારણ કે પશુઓ જે છે તે પાકને બહુ મોટું નુકસાન પહોંચાડે છે. આવી પરિસ્થિતિમાં અત્યારે હાલ મિત્રો જે નિર્ણય લેવામાં આવ્યો છે, તો સરકાર ખેડૂતોને તાર ફેન્સિંગ કરવા માટે સહાય આપશે. જ્યાં દર્શક મિત્રો જંગલી પશુઓના ત્રાસથી પાકને બચાવવા માટે સરકાર દ્વારા ખેતરના ફરતે જે તાર ફેન્સિંગ કરવામાં આવે છે તેમાં 30% જેટલી સબસિડી આપવામાં આવશે. 100% સબસિડી આપવા પણ ખેડૂતોએ માંગ કરી છે. ખેડૂતોની માંગણી છે કે 100% સબસિડી આપવામાં આવે તો ખેડૂતોને રાત્રિના ઉજાગરા બંધ થઈ જાય. જંગલી પશુઓના ખેતરમાં ભેલાણ કરી નાખે છે, એટલે કે નુકસાન કરી નાખે છે, તો સરકારે આના સામે 100%ની સબસિડી આપવી જોઈએ. અને જો મિત્રો ખેડૂતોની આ માંગ સ્વીકારવામાં આવશે અને 100%ની સબસિડી ખેડૂતોને મળશે તો મફતમાં જે છે તે ખેડૂતોને તાર ફેન્સિંગ આખા ખેતરની ફરતે જે છે તે થઈ જશે. તો આ મામલે મિત્રો તમારું શું કહેવું છે? સરકારે 30% સબસિડી આપી છે, તેને વધારીને 100% કરવી જોઈએ કે નહીં? કોમેન્ટમાં લખીને જણાવી આપજો. તો આજ માટે આટલું. ફરી કાલે મળીશું. ત્યાં સુધી ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.